જય દ્વારકાધીશ મિત્રો, દ્વારકા ટુડેથી હું બુધાબા ભાટી. આજે આપણે એક્સક્લુઝિવ લાઈવ લઈને આવ્યા છીએ અને આજે આપણે છીએ વિશ્વ વિખ્યાત શિવરાજપુર બ્લુ ફ્લેગ બીચ, કે જ્યાં આવવા માટે ગુજરાત અને ભારતભરના લોકો તેમજ વિદેશીઓનું પણ એક આકર્ષણનું કેન્દ્ર એટલે શિવરાજપુર બ્લુ ફ્લેગ બીચ. અને આજે આપણે અહીંયા કવરેજ મળે છે એટલે આજે આપણે ઘણી બધી મજા માણવાની છે. થોડાક લોકો જોડાઈ જાય ને પછી આપણે આજ તમને મારા દરિયાની શેર કરાવવાની છે. શિવરાજપુર બ્લુ ફ્લેગ બીચ શું છે, અત્યારે કઈ કઈ એક્ટિવિટી ચાલુ છે, કઈ કઈ એક્ટિવિટી બંધ છે, અને જે રીતે ભારતભર અને ગુજરાતભરના લોકો જે રીતે અહીંયા બીચ ઉપર આવી રહ્યા છે. મિત્રો, અવાજ આવે છે કે નહીં બરોબર જરાક મને કન્ફર્મ કરજો. અને જે રીતે શિયાળાની જે સાંજ હોય, ગઈકાલે આપણે શિયાળાની સાંજ મીઠાપુર સમુદ્ર કિનારે હતા. આજે આપણે આ શિયાળાની સાંજ તો આમ તો ના કહેવાય, સાંજ પડવા આવી છે ત્યારે આપણે શિવરાજપુર બ્લુ ફ્લેગ બીચ ઉપર છીએ. આ તમારી સામે દેખાય છે બધી બોટ. હમણાં એક બોટ આવે છે, એ બોટમાં આપણે સવારી કરશું અને એ બોટની અંદર બેસીને શિવરાજપુર બીચ સમુદ્રમાંથી કેવો દેખાય છે એ પણ આપણે જોશું. અત્યારે લોકો ફટાફટ જોડાઈ જાઓ, સાથે સાથે આ લિંકને વધુમાં વધુ શેર કરો. રાજુભાઈ આવે છે બરોબર વોઇસ? ચેક કરો. મિત્રો, તમે જે લોકો લાઈવ જોડાયેલા છો એ લોકો પણ મને કહેજો, કારણ કે આમાં આ વખતે મેં માઇક રાખ્યું છે, કારણ કે ઇન્ટરવ્યુ ને બધું લેવાનું એટલે માઇક જોઈએ, એટલે માઇક ફિટ કર્યું છે મોબાઈલમાં. એટલે જરાક અવાજ બરોબર આવે છે કે નહીં જરા કન્ફર્મ કરજો. રમેશભાઈ સિંગડિયા કહે છે બરોબર આવે છે અવાજ. બસ તો આપણે હવે મિત્રો ખરેખર મોજ છે હો. આમ તમે જુઓ, આમ જે 4 પૈડાવાળી નાની જીપ આ રેતી ઉપર જતી હોય અને એમાં બધા બેઠા હોય. ઘણી બધી એક્ટિવિટી અહીંયા થતી. વધુ વિગત તો આપણે અહીંયા જોન્ટી રાજુ સુમણિયા ઉર્ફે જોન્ટી, કે જે આ બીચનું પાયો પડ્યો ને ત્યારથી આ બીચ સાથે જોડાયેલા છે. એ ભાઈ આપણી સાથે છે, બોટમાં આપણી સાથે આવશે, એ આપણે લઈ જશે. પરંતુ થોડું આપણે છે ને પ્રાથમિક ચર્ચા આપણે શિવરાજપુર બીચની કરી અને ત્યાં સુધી તમે પણ આ બધા દ્રશ્યો જુઓ. પછી આપણે સમુદ્રમાં જવાનું છે, બોટિંગ કરવાનું છે, ત્યાર પછી આપણે આ નાની નાની જીપ છે બધી એની પણ સવારી કરશું આપણે. એટલે આજે આ મહા કવરેજ છે દ્વારકા ટુડે લાઈવનું, અને આપ સૌ બહુ ખૂબ મોટી સંખ્યામાં આમાં જોડાઓ. ને સાથે સાથે આપના સગા સ્નેહી સંબંધી મિત્રો ફ્રેન્ડ્સ જે કોઈ હોય એને પણ તમે આ લાઈવ લિંક મોકલો, જેથી કરીને એ લોકોને શિવરાજપુર બીચ જે બ્લુ ફ્લેગ બીચ છે એ શું છે ખરેખર, અને અહીંયા કેવી રીતે આવી શકો તમે. કારણ કે દ્વારકા ટુડેના ફોલોઅર્સ 4 લાખ છે અને ગુજરાત, ભારત અને ઉપરાંત લગભગ 100 દેશોમાં દ્વારકા ટુડેના ફોલોઅર્સ છે. એ લોકો મોસ્ટ ઓફ એમાં એનઆરઆઈ વધુ હોય. એ લોકો જ્યારે ગુજરાત આવે અથવા ભારત આવે તો શિવરાજપુર બીચની મુલાકાત કઈ રીતે લઈ શકે. મિત્રો, ગોવાનું બીચ મેં તો જોયો નથી, તમે જોયો હશે. લોકો એમ કહે છે ગોવાના બીચને પણ ટક્કર મારે એવું આ બીચ છે. આ બીચના આપણે પાર્ટ 2 ઉપર છીએ અત્યારે. પાર્ટ 1 તો સામે દેખાય છે કે જ્યાં ગવર્મેન્ટના રૂલ્સ રેગ્યુલેશન અને ત્યાં એન્ટ્રી ફી પણ છે, પરંતુ અહીંયા ફ્રી ફોર ઓલ છે. તમે જુઓ આ આખું બીચ, અને ખરેખર હું અહીંથી માત્ર 10 કિલોમીટરે છું, પણ હું પણ ઘણા વર્ષ પછી મને એમ થયું કે આપણે ઘણા બધા લાઈવ કરીએ છીએ. હું 1-2 વખત ખાલી અલપ ઝલપ આવ્યો હતો, આ રીતે નથી આવ્યો, કારણ કે અમારા સાથી દ્વારકા ટુડેના બીજા લોકો આનું કવરેજ કરતા હોય. પણ આજે મને એમ થયું
કે ખરેખર કુદરતની જે કમાલ છે અને કુદરત જ્યાં સોળે કળાએ ખીલેલું છે એવું આ જે શિવરાજપુરનું બીચ છે તે ખરેખર આમ કહી શકીએ ને આપણે દિવ્ય ભવ્ય. અને એમાંય શિયાળો હોય અત્યારે, જો આમ તમે જોઈ શકો છો નાની નાની બધી બોટો છે. આ બોટની અંદર જે સહેલાણીઓ આવે છે બહારથી. મિત્રો થોડું શેર કરવાનું વધુ રાખો એટલે વધુમાં વધુ લોકો જોડાય. હું તમારી સાથે વાત પણ કરીશ જે લોકો જોડાયેલા છે. આપણે રમેશભાઈ સિંગડિયા, શીતલ ધોકિયા, શ્રવણ ગોધા, શૈલેષ દેસાઈ, મનીષ ભંડેરી, સિકંદર શેટ્ટી, શૈલેષ દેસાઈ, કરણ પ્રજાપતિ, સચિનભાઈ જાખરિયા, શંભુભાઈ મકવાણા, ચેતનપુરી ગોસ્વામી, રતિલાલ હળિયલ, રાજુભાઈ ધોકાઈ, લાલજીભાઈ શિયાલ, શંભુભાઈ ધરેજીયા, ઘનશ્યામ, નીતિનભાઈ ઝાલા અને તેજાભાઈ આયર. આપ જેટલા પણ મારી સાથે જોડાયેલા છો ને, આપને ખાસ મારી અપીલ છે, કારણ કે આપના ભરોસે જ હું આ બધું અલગ અલગ જગ્યાએ જઈ અને લાઈવ કરું છું. કારણ કે આમાં હું લાઈવ કરું કે ના કરું મને તમે કહેવાના નથી ને અમારે તંત્રીએ કહેવાના નથી, પણ તમને લોકોને સારી વસ્તુ જોવા મળે એટલા માટે થઈને હું લાઈવ કરું છું. એટલે જો તમારો સહયોગ ન હોય તો મને લાઈવ કરવાની મજા ના આવે. કારણ કે આજે આપણે લાઈવ બહુ મોટું કરવાનું છે, સમુદ્રમાં જવાનું છે, કવરેજ પણ સારું મળે છે. એટલે વધુમાં વધુ મને આમાં સહયોગ આપો, વધુમાં વધુ શેર કરો, એટલે આપણે આ લાઈવને છે ને લાખો લોકો સુધી પહોંચાડવાની જવાબદારી મારી તો છે, પણ સાથે સાથે જે લોકો જોઈ રહ્યા છે તમારી પણ છે. એટલે આપણે આ બીચ છે ને એ લગભગ 7-8 વર્ષથી અસ્તિત્વમાં આવ્યું છે. બ્લુ ફ્લેગ બીચ બની ગયું હોય અને સર્ટિફિકેટ મળ્યું અને લોકોનો અવરોજવરો ખૂબ વધ્યો. હવે અત્યારે જેમાં લોકો દેખાય છે ને માત્ર 5 થી 10% લોકો છે. 1 વર્ષ 1.5 વર્ષ પહેલા અહીંયા 1 થી 1.5 લાખ લોકો આવતા. હવે આટલા મોટી સંખ્યામાં લોકો આવતા એની બદલે અત્યારે આમ તો ટ્રાફિક ઓછો છે, પણ ટ્રાફિક કરતા બીજો પ્રશ્ન એ છે કે અહીંયા સ્પોર્ટ્સ એક્ટિવિટી ઘણી બધી થતી, ખાસ કરીને સ્કૂબા ડાઇવિંગ, પેરાસીલિંગ, એ બધી એક્ટિવિટી ગવર્મેન્ટે બંધ કરાવી દીધી છે. અને અત્યારે માત્ર બોટિંગ ચાલુ છે, મશીનવાળી બોટો, એમાં 5 થી 7 જણા બેસે અને એને આ સમુદ્રમાં ચક્કર મરાવી દે. બાકી લોકો અહીંયા હરે ફરીને મજા કરે. એટલે સ્પોર્ટ્સ એક્ટિવિટી જે હતી એ આપણે રાજુભાઈ આગળથી, જોન્ટી આગળથી જાણશું કે ક્યારે ચાલુ થશે. બાકી તો અહીંયા ઘોડા ને ઊંટ ગાડી ને ઘોડા ગાડી ને નાની નાની આ બધી નાના બાળકોને મજા આવે એવી નાની નાની જીપમાં બધા બેસે. એટલે એવી એક્ટિવિટી ચાલુ છે, તમે જોઈ શકો છો. આની બહારની સાઈડમાં ઘણી બધી ખાણીપીણીના સ્ટોલ ને એવું બધું છે, પણ અહીંયા માત્ર ને માત્ર આમ જોઈએ તો આપણે સ્વચ્છ ઘણું છે બીચ. સ્વચ્છતાના જે નિયમો છે એ સારા છે. હાલો રાજુભાઈ, રેડી છે કે આવે છે? હમણાં આપણી બોટ છે ને, જે બોટ ગઈ છે એ બોટ આવે એટલે આપણે સીધું સમુદ્રમાં જવાનું. મીના, રાજેશરા, રાજેશ કુમાર દેવમુરારી, રૂપા જોશી, દીપસિંહ ભાટી, જય દ્વારકાધીશ બધેને. ભાટી સાહેબ, અને તમે થોડું શેર કરી દો બસ. બધા જેટલા મારી સાથે લાઈવ જોડાયેલા છો ને, આજનું લાઈવ તમને જિંદગીમાં યાદ રહીએ ને એવું લાઈવ થવાનું છે. સમુદ્રના મોજા અને સમુદ્રમાં જે રીતે તમને પોતાને એકવાર હું અહેસાસ કરાવીશ કે તમે પોતે બોટમાં બેઠા છો અને અહીંયાથી શિવરાજપુર બીચ તમને સમુદ્રમાંથી કેવું દેખાય છે. આ બધો અહેસાસ મારે તમને કરાવવો છે. એના માટે મારી એક તમને ખાસ રિક્વેસ્ટ અપીલ છે કે થોડી આ લિંકને શેર કરી દો. આપણે જો બોટ કેવી રીતે હાલે છે ને એ આપણે જોઈએ. આમાં તમને ઝૂમ કરીને બતાવું. લોકોને આનંદ કઈ રીતે આવે છે, જો એક્સાઇટમેન્ટ.
એટલે મિત્રો થોડું શેર કરી દો. છે બહારથી યાત્રિકો આવે છે. ઘણા બધા યાત્રિકો એવા હોય ભારતભરમાં કે જેને સમુદ્ર ન જોયો હોય. ધારો કે બિહાર છે, મધ્યપ્રદેશ છે, એવા યુપી છે, એવા જે રાજ્યો છે અહીંયા સમુદ્ર નથી, નદીઓ છે. સમુદ્રનું પાણી અને નદીના પાણીમાં ફેર શું? તો કે નદીનું પાણી છે ને એ લાઈવ નથી, સમુદ્રનું પાણી લાઈવ છે. 24 કલાકમાં 2 વખત ઓઠ થાય છે, 2 વખત ભરતી થાય છે. આખું સમુદ્ર વિજ્ઞાન છે. જ્યારે નદીનું પાણી તો ઉપરથી વરસાદ પડેલો હોય અને હિમાલયમાંથી આવતું હોય, પછી વરસાદ પડેલો હોય અને નદી વહેતી હોય, ઊંચાણવાળા વિસ્તારનું પાણી નીચાણવાળા વિસ્તારમાં જતું હોય એટલે નદી ઉનાળામાં સુકાઈ જતી હોય. જ્યારે સમુદ્ર 365 દિવસ એની પોતાની આગવી છટાથી જે સમુદ્રનું આખું ઓટ અને ભરતી એ ચંદ્ર ઉપર આધારિત છે. આજે પૂનમ છે એટલે ભરતી પણ વધારે હોય. જ્યારે ભરતીનો સમય હોય ત્યારે ભરતી પણ ફૂલ હોય અને ઓટનો સમય હોય ત્યારે ઓટ પણ ફૂલ હોય. એવી જ રીતે અમાસના પાણીનો એવી રીતે હોય. તો કારણ કે અમાસના દિવસે ચંદ્રની સંપૂર્ણ ગેરહાજરી હોય, સૂર્ય જ હોય માત્ર. તો આમ તમે જોવા જાઓ તો શિવરાજપુર બીચ એક ફરવાલાયક સ્થળ તો ખરું જ, પણ ખાસ કરીને યંગ જનરેશન અને નાના બાળકો, ખાસ કરીને સમુદ્ર સ્નાન, એમાં આજની પેઢી માટે તો બહુ, કારણ કે આજની પેઢી દિવસે ને દિવસે કુદરતી જે વસ્તુઓ છે, કૃત્રિમ તરફ અને ભૌતિકતા તરફ વધારે જઈ રહી છે. જે કુદરતી વસ્તુઓ છે એનાથી દૂર જઈ રહી છે. ત્યારે આવી પરિસ્થિતિની અંદર એ લોકો માટે એને લોકોને લઈ આવવા અથવા એને આવવું ખૂબ સારું છે. અનિલ ચૌહાણ, જય દ્વારકાથી, દીપકભાઈ ચમડિયા, ઝાલા રાજુભાઈ, શ્રી લકી જ્વેલર્સ, જય દ્વારકાથી, સોનીભાઈ, ફાલ્ગુની પટેલ, રાકેશભાઈ ડોડ, જાની પરેશ, જય દ્વારકાધીશ, દીપક વાઢવાણી, હાર્દિક પટેલ, ફાલ્ગુની પટેલ, જાની પરેશ, જયેશ પટેલ, રતિલાલભાઈ, ઘનશ્યામ સદગરાણી, જયેશભાઈ, દીપકભાઈ ચમડિયા, રમેશભાઈ અકબરી, પટેલ, ભેમાભાઈ શેર કરજો. તમે તો રેગ્યુલર દ્વારકા ટુડેમાં લાઈવમાં આવો જ છો, તો થોડું શેર કરી દો. આપણે બોટ કેવી રીતે દરિયાની અંદર લોકોને શેર કરાવે છે અને ખરેખર જે યાત્રિકો હોય છે છીછિયારો કરતા હોય છે અને ખૂબ આનંદમાં આવી જાય છે બોટમાં ફરીને. આપણે પણ એક બોટમાં જવાનું છે, ત્યાં સુધી થોડું શેર કરી દો મિત્રો. પરેશભાઈ જાની શેર કરજો. ભીમાભાઈ, દીપકભાઈ ચમડિયા શેર કરે જ બા. વિજયાનંદભાઈ આંબલિયા, જય મુરલીધર, થોડુંક શેર કરી દેજો એટલે અન્ય લોકોને પણ આજનું જે શિવરાજપુરનું બીચ, બ્લુ ફ્લેગ બીચનું લાઈવ આપણે સરસ રીતે બતાવી શકીએ. ભરતભાઈ, જય દ્વારકાધીશ, ડીસાથી ભરતભાઈ આપણી સાથે જોડાયેલા છે. ભરતભાઈ થોડું શેર કરજો. જો સમુદ્ર જ્યારે ઓટ થાય ત્યારે રેતીમાંથી કેમ અલગ અલગ ડિઝાઇન પડતી હોય રેતીમાં. આ લાઈવ વોટર જેને આપણે કહીએ ને. ચાલો મિત્રો, આપણે હવે રાજુભાઈ સુમણિયા ઉર્ફે જોન્ટી એ આપણે સમુદ્રની અંદર લઈ જઈ રહ્યા છે. એટલે તમે પણ મારી સાથે બધા ચાલો અને આજે આપણે શેર મોજ કરવાની છે બોટની અંદર. કવરેજ અત્યારે તો સારું મળી રહ્યું છે એટલે વાંધા જેવું નથી, આ લોકો કરતા હોય. તમને ખબર ખાસ વાત કરું તમને, જેમ કે અત્યારે એક બોટ છે, બોટ છે, એક બોટની અંદર ખરેખર 1-2 માણસ પકડવા જોઈએ. 2 માણસને રોજીરોટી આવેલી. ના, આપણે કરશું ચર્ચા, બધી ચર્ચા કરશું. આપણે આજે જે લોકો જે રીતે તમે એક માઇક રાખી લ્યો.
મિત્રો જોડાયેલા રહેજો અને અન્ય જગ્યાએ શેર કરજો. હા, મારું લાઈફ જેકેટ પહેરી લો. તમે આ પકડો એટલે હું લાઈફ જેકેટ પહેરું. કારણ કે સેફટી પ્રોટોકોલ લાઈફ જેકેટ પહેરી શ્યોર શ્યોર શ્યોર. પછી બોટની અંદર આપણે ઇન્ટર મિત્રો જો હું લાઈફ જેકેટ પહેરી રહ્યો છું પહેલા, એટલે સેફટી સિક્યુરિટી પહેલા. મિત્રો જોડાઈ જાજો બધા હો, અને લાઈક કોમેન્ટ એન્ડ શેર કરજો વધારે. બધા ચેક કરે છે ત્યાર પછી અંદર દરેક માણસ નાખે. તમને જે રીતે ચેક કરે છે માઇક આપી દો. જે રીતે તમને ચેક કરે છે એવી જ રીતે બધાને પણ એક માણસ રાખેલો જ હોય છે, બરાબર. એક બોટ છે તો એક બોટની અંદર મિનિમમ 3 થી 4 લોકો મેન્ટેનમાં રહે છે. એ લોકોની રોજી રોટી પણ એટલે એની એક બોટની પાસે 3-4 લોકોની રોજીરોટી આવી જી જી જી. ને પ્લસ સેફટી સિક્યોરિટીમાં સૌથી પહેલા લાઈફ જેકેટ પહેલે પહેરાવીએ. આહા. આ ડેપ મકે દેતા વેરી ગુડ. અત્યારે થોડુંક લોટ આવી થાય જાઓ છે એટલે મિત્રો, તમારે ઓછા બધાએ. પાણીમાં હાલવું પડશે. લાઈવમાં જોડાયેલા હોય બધા આવી જાજો. આજે આપણે મોજ જ કરવાની છે. જો આમ સુંદર મજાનું સીટિંગ છે આ બોટમાં. લગભગ 1 2 3 4 5 6 સીટિંગ છે. અને હવે ધીરે ધીરે આપણે સમુદ્રની અંદર જાશું. આ જે બોટ જો બે કસ્ટમર છે ભાઈ, બોટ કઢાય કે નથી? આપણી સાથે સારું. રાજુભાઈ સુમણિયા છે, આપણે એની સાથે તમને હું સીન બતાવું. એમની સાથે પણ ચર્ચા આપણે ચાલુ રાખશું અને વધુમાં વધુ લોકો જોડાતા રહીએ. બધું શેર કરી દો મિત્રો. જેટલું તમે શેર કરશો ને વધુમાં વધુ લોકો જોશે. અને એ લોકોને જ્યારે શિવરાજપુર આવવું હશે તો જે ફંડામેન્ટલ ઇન્ફોર્મેશન છે, જે માહિતી છે એમની પાસે હોવી જરૂરી છે. એટલે આપ સૌને રિક્વેસ્ટ છે કે તમારા મિત્ર મંડળ, ગ્રુપ સર્કલ જે કોઈ હોય અને તમે આ લિંક શેર કરો. માની લો કે અત્યારે તમારાથી શેર નહીં થાય, પછી સાંજના કે રાત્રે તમે જ્યારે આ દ્વારકા ટોડની સ્ટોરી જુઓ તો ત્યારે તમે શેર કરજો જરૂર. જે લોકો જોઈએ એ લોકો 2-5 જણાને શેર કરે તો ખરેખર આપણા ગુજરાતમાં ખાસ કરીને દેવભૂમિ દ્વારકામાં કૃષ્ણ ભગવાન જ્યાં પોતાની કર્મભૂમિ બનાવી છે, અહીંયા પ્રકૃતિએ પોતાનું જે પ્રકૃતિની જે છટા છે, એની જે મજા છે, અને પ્રકૃતિ સોળે કળાએ જે અલગ અલગ રીતે ખીલેલી છે એ અનન્ય છે. અને એ આજે આપણે જોવાનું છે. હાય છોરા, આપણે અહીંથી શિવરાજપુર બીચ ને અત્યારે જે લોકો માણસો, કેટલા માણસો છે જોઈ લ્યો તમે. અહીંથી આખું તમને વાઇડ એંગલ થી દેખાડો દરિયા કિનારો શિવરાજપુર. બહુ સ્પીડ ના રાખતા, ધીરે ધીરે ગણેશ. દિનેશભાઈ સોલંકી, મુકેશભાઈ પાટ, નસીદભાઈ મહેશ્વરી, ઉમેશભાઈ રાઠોડ બધા શેર કરી દો ભાઈ. જાની પરેશ, કમસે કમ આપણે લાઈવ પૂરું કરીએ ત્યારે 15-20 હજાર માણસો લાઈવ હોવા જોઈએ. અત્યારે 3-4 હજાર માણસો લાઈવ જોતા હોય એવું મને લાગે છે. પણ વધુમાં વધુ શેર કરો એટલે આપણે સમુદ્રની અંદર જે સૂર્યના કિરણો પડતા હોય અને શિયાળાનો સમય હોય. રાકેશ પટેલ, જય દ્વારકાધીશ. આપણે આજે બોટની મોજ લઈ રહ્યા છીએ. આપણી સાથે જોન્ટી ઉર્ફે રાજુ સુમણિયા છે. આ બાકીની જે બોટો પડેલી છે, આ બોટો શું કામ પડેલી છે ને, રાજુભાઈ તમે અહીંયા આવી જાઓ મારી બાજુમાં, આપણે ચર્ચા ચાલુ કરીએ. તમારા મોબાઈલમાં જોઈ લો, આવે છે ને અવાજ બરોબર? તો આપણે બેઠા બેઠા ચર્ચા કરીએ, થાકી જશો નહીં. રાજુભાઈ શું કહો છો તમે? હવે આપણે અત્યારે પેલો પ્રશ્ન જોયો કે આ બધી બોટો છે મોટી મોટી સરસ મજાની, આ બધી બોટ બંધ પડેલી છે, એનું શું કારણ છે? બોટ બંધ પડેલી એનું એક કારણ છે કે એ લોકોની એમઓસી નથી આવેલી અને રજીસ્ટ્રેશન કંપનીમાં હજી હાથમાં લઈ ચડ્યું. લ્યો. હા બરાબર છે. રજીસ્ટ્રેડ કંપનીમાં હજી ચડ્યું નથી. જી જે રજીસ્ટ્રેશન થઈ ગયા પછી દ્વારકા, ત્યાર પછી ખંભાળિયા કલેક્ટરથી એ લોકોનું મંજૂરી આવશે. જી. ત્યાર પછી આ બધી બોટો, હજી એક બોટ છે, એક બોટની કિંમત અત્યારે તમને દેખાય છે 1 કરોડ ની એક બોટ છે.
અચ્છા આ બધી બોટો પડેલી છે એક એક કરોડની બધી છે હા જી મેન મોટી એને આપણે પેરાસલિંગ ની બોટ આ કહેવાય. મોટી આ મોટી જે છે. બોટો છે એક એક કરોડની છે બાકી બાકી બધાની અત્યારે એવરેજ પકડો અત્યારે આપણી બોટ બેઠા છે એ બોટ ની કિંમત છે 8-9 લાખ રૂપિયા. બરાબર પછી પછી રેતી બાજુ લઈ જાઓ હા થોડો. 8-9 લાખ રૂપિયા બોટ ની કિંમત છે બરાબર છે. હવે જે જી. મોટી બોટ છે એ આપણે પેરાસલિંગમાં યુઝ કરે છે. આ બોટ છે એ આપણે અધર એક્ટિવિટીમાં યુઝ કરીએ છીએ. જી જેમ કે બનાના જેટ સ્કી બમ્પર રાઈડ હોર્સ ડ્રેગન રાઈડ છે જી. ડિસ્કો રાઈડ છે સોફા રાઈડ છે આ ઘણી બધી એવી એક્ટિવિટી એ બધામાં આ બોટ યુઝ થાય છે. અચ્છા તો હવે આના માટે છે ને ખરેખર જે રાજુભાઈ એક મિનિટ મિત્રો આ જો સામે તમને છે ને અત્યારે લોકો અહીંયા ઊભા છે આપણે આ દરિયા કિનારો નથી પણ દરિયાની વચ્ચેનો ભાગ છે એટલે વચ્ચે એક વસ્તુ મારે કહેવી અહીંયા છે રાજુભાઈને આપણે થોડીક વાર સ્ટોપ કરીએ કે આ છે ને દરિયાની રેતી ઉપર દેખાઈ આવી શું કામ કે અહીંનો જે ડેપ્થ નથી અહીંયા. નીચેનો જે સમુદ્રની સતહ જેને કહીએ આપણે તળિયું સમુદ્રનું તળિયું તો મેં અહીંયા ઘણા બધા લોકોને પૂછ્યું કે ભાઈ આમ કેમ છે તો પરિસ્થિતિ એ છે કે આ જે અહીંયા જે દરિયો છે એ લગભગ 2 કિલોમીટર સુધી સેન્ડી સી છે. સેન્ડી સી એટલે રેતાળ દરિયો છે. હવે રેતાળ દરિયો હોય એટલે સેફટી અને સિક્યુરિટી એ બંનેની આપણે ઉપાધિ ન રહીએ કોઈ તકલીફ ન રહીએ. મારે પણ નીચે ઉતરવું છે આપણે રેતીમાં જવું છે પછી પાછા આપણે આમાં આવતા રહેશું. લ્યો રાજુભાઈ જરાક પકડો. આવી જાઓ, આરામથી ઉતરી શકશો. અને આ માત્ર 600 મીટરના અંતરે જ સીધું આપણું આ આવી ગયું સેન્ડી આઇલેન્ડ. આઇલેન્ડ નાનું island. નાનકડું આઇલેન્ડ કહેવાય. અત્યારે લો ટાઈડ છે તો આ આઇલેન્ડ આખું ઓપન દેખાશે. એટલે લો ટાઈડ ખાલી પાણી છે એટલે આખું આઇલેન્ડ તમે દરેક આથી બહારથી આવેલા જાત્રાળુને અહીંયા પર્યટકો, જાત્રાળુ, પર્યટકોને શ્રદ્ધાળુઓ, બહુ બેસણાઓ. મજા આવે છે. ત્યાર પછી અહીંથી જે આ વિસ્તાર આગળનો છે આની બહારની સાઈડમાં તમારો મોબાઈલ આપો. બહારની સાઈડમાં ક્યાંય પણ તમે જોઈ શકો છો કે ગવર્મેન્ટના નિયમ પ્રમાણે આગળ આ લોકો ના આવી શકે જેથી કરીને એક્ટિવિટીની ઝોન છે એ બંધ રહેશે. આ બાજુ એક્ટિવિટી કોઈ પણ ના કરાવી શકે. બરાબર. રાજુભાઈ કયો માહિતી આપો તમે અમારા જે કઈ હું જરાક આમાં ચેક કરી લઉં. તો માહિતીમાં તો તમને મિત્રો ખાસ ખરેખર વસ્તુ ઈ છે રાજુભાઈ આગળથી આપણે માહિતી લેવાની છે. હું બીજા મોબાઈલમાં ચેક કરું છું અવાજ બરોબર આવે છે કે નહીં. 200 મીટર અંતરે જ સીધું આપણું આ અવાજ બરોબર આવે છે. કહેવાય. અત્યારે લો ટાઈડ છે. અવાજ બરોબર આવે છે અને ખૂબ સરસ છે. તો આપણે લાઈવ ચાલુ રાખીએ. રેડી છે રાજુભાઈ તમારું કામ. બરાબર. અને જે રીતે આ આખું આઈલેન્ડ છે એટલે લગભગ આ 3-4 એકરમાં ફેલાયેલ 4-5 એકરમાં ફેલાયેલું આ રેતી અત્યારે જો આ રેતી છે. હવે ખરેખર તો અહીંયા સમુદ્ર છે પરંતુ ઓટ છે આજે પૂનમની એટલે સમુદ્ર અંદર છે. સમુદ્ર લો ટાઈડ છે એટલે સમુદ્ર નીચે વયો ગયો છે અને સામે આપણે જોઈએ કે આખું શિવરાજપુર જે બીચ છે એની જે રોનક છે અહીંથી આખી અલગ ટાઈપની દેખાય છે કારણ કે આપણે અત્યારે આ આઈલેન્ડ ઉપર છીએ. માત્ર લગભગ 200 મીટર આપણે જે બીચનો કિનારો છે એનાથી 200 મીટર આ બાજુ આવ્યા આપણી બોટ અહીંયા લંગારેલી છે અને આપણે અત્યારે રેતીમાં છીએ. એટલે આ બહુ ઓછું 365 દિવસમાં લગભગ 4-5 વખત આવું બનતું હોય છે. રાજુભાઈ શું કહો છો તમે અહીંયા આ ક્યારે બને છે કે આવું અહીંયા રેતી હોય? અત્યારે મોસ્ટલી ડિસેમ્બરની અંદર ગાળા 2 મહિના ગાળો એવું આવે જ્યારે પાણી લો ટાઈડ બહુ જાજુ થઈ જાય જી બરાબર ત્યારે આ સેન્ડી એટલે શિયાળામાં જ હોય ને વધારે. શિયાળામાં સમુદ્રનું પાણી એકદમ, શાંત હોય એકદમ અને લો ટાઈડ વધારે હોય. તો પ્રશ્ન સેફટી અને સિક્યુરિટી ઉપર આપણે ચર્ચા કરવા જઈએ તો એક પત્રકાર તરીકે અને એક ઓખા મંડળના નાગરિક તરીકે હું અહીંનો સ્થાનિક રહેવાસી છું. છેલ્લા 25-30 વર્ષથી હું રિપોર્ટિંગ કરું છું અને આ બધેની જે પરિસ્થિતિ છે હું બહુ શિવરાજપુર બીચ બાજુ બહુ આવતો નથી પરંતુ 1.5-2 વર્ષથી અહીંયા ઘણી બધી એક્ટિવિટી બંધ છે ને અને એના કારણો અમે જાણ્યા. ખાસ કરીને
અમારા ઓખા નગરપાલિકાના જે માજી પ્રમુખ છે સુભાષભાઈ ભાયાણી, એને પણ ઓખા મંડળ, એ પોતે ઓખાઈ છે અને એને એવો શોખ છે ઓખા મંડળમાં કાંઈક ને કાંઈક એવી નેશનલ ઇન્ટરનેશનલ પ્રવૃત્તિઓ થવી જોઈએ. એના માટે થઈને એ લોકો પણ અહીંયા ખૂબ આ બધા છોકરા એક્ટિવિટી કરતા હોય ત્યારે મને ફોન ઉપર ચર્ચા થાય કે ભાઈ ખરેખર ગવર્મેન્ટે આમાં ખાસું ધ્યાન દેવાની જરૂર છે. મિત્રો, એક બાજુ ગુજરાત ગવર્મેન્ટનો જે પર્યટન વિભાગ છે અને ગુજરાત ગવર્મેન્ટ છે, આપણે જોઈએ કે 26મી જાન્યુઆરીએ 15મી ઓગસ્ટ હોય, વાર તહેવાર હોય એટલે પર્યટન વિભાગને ખૂબ વેગ આપવા માટે સરકારના જે કાંઈ મંત્રીઓ, ધારાસભ્યો, સરકાર પોતે આ બધાએ ખૂબ મહેનત કરતા હોય છે કે આપણે પર્યટન વિભાગને ખૂબ વેગ આપીએ. એના માટે થઈને અલગ અલગ કાર્યક્રમો કરતા હોય. પરંતુ જ્યાં કુદરતે આવી મોટી સંપદા આપેલી છે, કુદરતે આવી મોટી ઓપોર્ચ્યુનિટી આપેલી છે કે જ્યાં હજારો નહીં પરંતુ ભારતના લાખો લોકો ઉપરાંત વિદેશના લોકો પણ અહીંયા આવી અને આ કુદરતી જે નેચરલી જે આખું આ પ્લેસ આપેલો છે આપણે, તો આ પ્લેસનો આપણે લાભ લઈએ અને લાખો લોકો અહીં આ બીચનો લાભ લઈએ. બીચનો લાભ શું કામ આજે આપણે જોયું તો મેં પૂછ્યું તો કેમ સંખ્યા ઓછી છે, તો ભાઈ 1.5 લાખ માણસો આખા દિવસમાં આવતા, એની બદલે આજે 5000 માણસો પણ નથી આવતા. તો આપણે એ દુઃખની વાત છે, કારણ કે આની સાથે હજારો લોકોની રોજી રોટી જોડાયેલી છે. આપણે રાજુભા ને પૂછશું કે આ બીચની શરૂઆત કેવી રીતે થઈ અને ત્યાર પછી. રાજુભાઈ આવી જાઓ. અત્યારે જે જો આ લોકો નેશનલ બહારના લોકો છે, ટુરિસ્ટ છે, બોટમાંથી આવ્યા છે, બોટમાં અહીંયા આવ્યા અને એ લોકોની ઈચ્છા થઈ ગઈ કે ભાઈ આ આખું એક્સાઇટમેન્ટ અલગ જ છે. રાજુભાઈ, ખાસ કરીને આ બીચ સાથે તમે આ બીચના જન્મથી જોડાયેલા? હા, જન્મથી એટલે કે 2017 થી આપણે આ તમે છે ને મોઢા ઉપર રાખો એટલે પવન. 2017 થી આપણે અહીંયા જોડાયેલા છીએ. ખાસ કરીને સૌ પ્રથમ અત્યારે આપણે 2017 માં આપણે અહીંયા આવ્યા ને ત્યારે ખાલી એક બોટ લઈને આવ્યા હતા. જ્યારે આપણે અહીંયા દ્વારકા ટુરિઝમ નામની એક સંસ્થા હાલતી હતી આપણી, તે દરેકને અહીંયા ફૂડ એલાઉન્સ કરતા હતા, કેમ્પિંગ કરાવતા, આ બધી વસ્તુ અહીંયા કરાવતા હતા. ત્યાર પછી ગવર્મેન્ટના નિયમ પ્રમાણે પછી આ બધી કેમ્પિંગ વસ્તુ છે આ બધી બંધ કરેલી. કોણે કરાવી? એટલે આપણે બીચ એરિયા પર કેમ્પિંગ ને આવું બધું ના કરી શકીએ ગવર્મેન્ટના નિયમ રૂલ્સ પ્રમાણે. બરોબર. એટલે એના માટે ખાસ શું છે ખબર કાદા, કે આજ અવનવરી ખોટી પ્રવૃત્તિ થતી હોય તો બારે એક એનો સંકેત મળે. લાઇટિંગ આ ફાયર થતું હોય તો એમાં એકબીજાને સિગ્નલ મળે. એના માટે આ બધી અમુક વસ્તુઓ ગવર્મેન્ટ બંધ કરે, આપણે બંધ કરી નાખ્યું. બરાબર. ત્યાર પછી 17 પછી આપણે જે બીચની અંદર કોઈ પણ વોટર સ્પોર્ટ નથી, ખાલી બોટિંગ જ હતું. પછી આપણે 2018 થી આપણે સ્કુબા ડાઇવિંગ ચાલુ કરાવ્યું. 2018 એટલે 7 વર્ષ પહેલા. હા, સ્કુબા ડાઇવિંગ ચાલુ કરાવ્યું. 2018 માં સ્કુબા ચાલુ કરાવ્યું. એની અંદર જેમ કે હું છું, કૃષ્ણા નાયણી છે, પેથાબા, સાંગાબા એ છે, પછી વિધાબા, કાંજીબા, આ બધા અમારો સ્ટાફ હતો. અમે બધા લોકોએ આવી રીતે પ્લાનિંગ કરીને અમે સ્કુબા ડાઇવિંગ ચાલુ કરાવ્યું. એટલે સ્કુબા ડાઇવિંગ વચ્ચે પૂછી લઉં, સ્કુબા ડાઇવિંગમાં ક્યાંથી લોકો આવતા હતા, એ લોકોને કેવો ઇન્ટરેસ્ટ હતો? એટલે સ્કુબા ડાઇવિંગનો ક્રેઝ અત્યારે એટલો બધો વધી ગયો છે ને કે એની કોઈ તમે કલ્પના. દરેક રાજ્યના આપણા ઇન્ડિયામાંથી દરેકની એવી જ ઈચ્છા હોય છે કે આપણે સ્કુબા ડાઇવિંગ એટલે કે પાણીની અંદર પણ તમે મરીન લાઈફ છે, એડવેન્ચર બધી વસ્તુ સારી જોઈ શકો છો. જે તમે બારે તો બધું જોવા મળે છે પણ જે પાણીની અંદર જે વસ્તુ જોવા મળે છે એ આપણે સ્કુબા થી જ જોઈ શકીએ. વગર સ્કુબા આપણે કાંઈ જોઈ નથી શકતા. મરીન લાઈફ છે, જે દરિયા જીવસૃષ્ટિ છે, એ આપણે સ્કુબા કરવું હોય તો સ્કુબાથી જ આપણે જોઈ શકીએ. બરાબર છે. એની અંદર દરેક અત્યારે આવનારા યાત્રાળુ છે અત્યારે એનો એવો જ ક્રેઝ છે કે સ્કુબા ડાઇવિંગ માટે ખાસ. ત્યાર પછી સ્કુબા ડાઇવિંગ આપણે આવેલું 2000 ને અત્યાર સુધી રનિંગ ચાલુ, 24 સુધી આપણે ચાલુ રાખ્યું કન્ટિન્યુ. પછી કારણ કે એક મિનિટ વચ્ચે રાજુભાઈ, આ સ્કુબા ડાઇવિંગ એ શું છે અને સ્કુબા ડાઇવિંગ ગુજરાતમાં આપણા સિવાય ક્યાં થાય છે? જો આપણે ગુજરાતની અંદર એક જ માત્ર સૌરાષ્ટ્રનો આ એક કાંઠો છે જ્યાં આપણે સ્કુબા ડાઇવિંગ થાય છે. અચ્છા, બરાબર. કેટલો ડીપ સી જોઈએ અથવા શું જોઈએ? આપણે મેક્સિમમ આપણે 6 મીટરની રેન્જમાં દરેકને લઈ જાય. બરાબર. DST ડાઇવ કરાવીએ, જે આપણે સમુદ્રથી સામેનો વિસ્તાર છે આપણે 1 કિલોમીટર 1.5 કિલોમીટરના અંતરે ત્યાં લઈ જાય. એટલે એક ત્યાં વચ્ચે ફ્લોટિંગ જેટી રાખેલી છે, ત્યાં આપણે સ્કુબા ડાઇવિંગ કરાવીએ છીએ. પ્રોપરલી ને ટ્રેનિંગ, ક્લાસરૂમમાં ક્લાસિંગ કરાવીએ, બધું ભણાવીએ.
પછી એને સમજાવી લીધા પછી આપણે સ્કુબા ડાઇવિંગ અંદર લઈ જાય છે ઇક્વિપમેન્ટ વિથ વિથ ઇક્વિપમેન્ટ વિધાઉટ ઇક્વિપમેન્ટ ને વિથ ઇક્વિપમેન્ટ સેફટી સિક્યોરિટી સાથે તમે નોન સ્વિમિનર છો તો સ્કુબા કરી શકો છો એમાં swimmer પણ કરી શકે. કરી શકાય કે એના Okay. માટે તમને કોઈ સ્વિમિંગ આવડવું પડે એવું જરૂરી નથી જે આપણે ક્લાસરૂમ ની અંદર દરેક માહિતી એને પહેલેથી એમને આપી દઈએ છીએ વન ટાઈપ ઓફ ટ્રેનિંગ હા. ટ્રેનિંગ પછી 2017 માં ચાલુ થયું 2024 થી આપણે કન્ટિન્યુ ચાલુ હતું બરાબર છે અત્યાર સુધી રેગ્યુલર ચાલુ જ છે હજી પણ સ્કુબા ડાઇવિંગ પણ હવે અત્યારે સ્કુબાનો ક્રેઝ વધી ગયા પછી જેમ કે પછી અધર ઘણા બધા સ્કુબા ડાઈવરો આપણે શિવરાજપુરની અંદર ઘણા બધા ડાઈવર્સો છે ઘણા બધા ડાઈવર્સોએ સ્કુબા ડાઇવિંગ ચાલુ કરેલું કાંઈક એક થી એક વસ્તુ કોઈથી પૂરી ના થાય કોઈ પણ યાદ રાખજો કોઈ પણ વસ્તુ છે કે આજે હું એક જ એક સ્કુબા ડાઈવર છું તો એક સ્કુબા ડાઈવર એક થી પૂરું ના થાય જી હવે ક્રેઝ વધતો જાય છે જાત્રાળુ વધે છે તો હવે હું એક પૂરું ના પાડી શકું એના માટે ઘણા બધા બીજા સ્કુબા ડાઈવર આવી ગયા છે બધાએ અત્યારે સર્ટિફિકેશન લાયસન્સ શીખે ઘણા બધા છે તો વચ્ચે આપણે ઓલે સ્કુબા ડાઇવિંગ તમે કઈક આપણે સ્ટોરી કરેલી હતી તમે ક્યાંક હા. શીખી આવ્યા હતા અત્યારે તમે શું છો એના હું અત્યારે એનો ઇન્સ્ટ્રક્ટર છું અચ્છા હવે NIWS નું નિયમ રેગ્યુલેશન અત્યારે એવું આવેલું છે કે સ્કુબા ડાઇવિંગ ની અંદર સ્કુબા ડાઇવ સેન્ટર હોવું જરૂરી છે જી સ્કુબા ડાઇવ સેન્ટર ની અંદર એક જેમ કે હું એક સાહેબ છું સ્કુબા ડાઇવ ઇન્સ્ટ્રક્ટર છું જી એટલે સ્કુબા ડાઈવરનો એક ઇન્સ્ટ્રક્ટર હોવો જોઈએ એની નીચે 2 ડાઈવર હોવો જોઈએ એની નીચે તમારું ડાઈવ સેન્ટર હોવું જોઈએ સેફટી Okay. લગતા સાધનો ઓકે ને ડાઈવ સેન્ટર પ્રોપરલી તમારે 10 ઇક્વિપમેન્ટ છે 10 ટોટલી બધું 10 ના સેટઅપમાં બધું રેડી હોવું જોઈએ 10 બરાબર. સિલિન્ડર 10 BCD આ બધું એક ઘણું બધું લિસ્ટ છે બરોબર આ નિયમ રેગ્યુલેશન તમારે ફોલો કરવાના હોય છે ત્યાર પછી તમારું સ્કુબા ડાઇવિંગ પછી ચાલુ થઈ શકે કારણ કે આપણે 4 વર્ષ સુધી એમને મારેલું ત્યારે કોઈને નિયમ રેગ્યુલેશન કઈ ખબર હતું ને કોઈ આવી કોઈ સંસ્થા નથી અચ્છા મને એક પ્રશ્નનો જવાબ આપો લગભગ તમારી લાઈફ ની અંદર 5-7 વર્ષ સ્કુબા તમે કરાવ્યું અને તમારા સાથીઓ કેટલાક લોકો અહીંયા સ્કુબા કર્યો છે આશરે 5,000 10,000 ના 20,000 કારણ કે બહુ ઝાઝા લોકો કારણ કે મારી આટલા વર્ષને મેં ખુદ જ મેં 10,000 લોકોને મેં એકલાય કરાવી દીધા છે અચ્છા એટલે લાખો લોકો સ્કુબા કરી લાખો લોકો ગયા છે કારણ કે હું મારો ડાઈવ રેકોર્ડ રાખું છું જી મારો અત્યારે ડાઈવ રેકોર્ડ હું છું મારા ભેગા પેથાભા છે જી આ અમારા બધાનો જ ખાલી ડાઈવ રેકોર્ડ અત્યારે એક આવા ડાઈવર્સ છે ને એનો 10,000 નો ડાઈવ રેકોર્ડ છે તમે એને સ્કુબા કરાવ્યું છે એ લોકોને અમે એકલાય 10,000 ને કરાવી ચૂક્યા છે એટલા જી, વર્ષની અંદર જી બરાબર. અત્યારે સ્કુબા ડાઇવ લગભગ બંધ જેવું છે મેં પ્રશ્ન ઉપર આવીએ રાજુભાઈ આ વિસ્તાર બહુ મોટો છે એમાં મિત્રો તમે સામે જે જોઈ રહ્યા છો તે શિવરાજપુર બીચ નો એક એવો ભાગ છે કે જ્યાં તમને એન્ટ્રી લેવી હોય તો આ સામે જે દેખાય છે ત્યાં ગાર્ડન છે અને 30 રૂપિયા જેટલો ચાર્જ છે એન્ટ્રી ચાર્જ છે પછી તમે ત્યાં બધા નિયમ સરકારના બહુ કડક છે એટલે તમે ત્યાં સમુદ્ર સ્નાન કરી શકો એવું મને માહિતી મળી એના સિવાય તમે પાર્કિંગ ચાર્જ પણ તમારી પાસે અહીંયા લેવામાં આવે છે એટલે એ એક શિવરાજપુર બ્લુ ફ્લેગ બીચ તરીકે જે ઓળખાય છે ત્યાંથી પછી 1 કિલોમીટર આવીએ આપણે એટલે આ બીચ આવે બીજુ બાજુમાં આને પણ શિવરાજપુર બીચ જ કહેવામાં આવે છે પણ આ પાર્ટ 2 છે હવે અહીંયા તો ઠીક છે કે લોકોને બહુ પાર્કિંગનું કે એવું કઈ ઇસ્યુ નથી અને લોકો અહીંયા પોતાની મેળે આ જે વોટર સ્પોર્ટની જે બોટ છે એમાં એની મજા લઈ શકે છે અને આની સાથે કેટલા લોકો જોડાયેલા છે કેટલા લોકોની રોજીરોટી આની અને સંકળાયેલી છે અને ખાસ કરીને જે રીતે રાજુભાઈ આપણે આજે અત્યારે જે એક્ટિવિટી ચાલુ છે કેટલી બંધ છે કેટલી શું છે એની પાછી આપણે ચર્ચા કરી રાજુભાઈ ખાસ કરીને અમને એ જણાવો કે પેલા જેટલી એક્ટિવિટી થતી હતી અને હવે કઈ એક્ટિવિટી બંધ થઈ ગઈ અત્યારે ટોટલી બધી એટલે શું હતી એક્ટિવિટી કઈ કઈ બનાના રાઈડ હતી પેલા ડિસ્કો સ્કુબા રાઈડ ડાઈવર પછી પેલા સ્કુબા ડાઇવિંગ હા ત્યાર પછી પેરાસેલિંગ જી ત્યાર પછી જે બોટની પાછળ જે વોટર સ્પોર્ટ એક્ટિવિટી થાય જેમ કે બનાના છે જી બમ્પર રાઈડ છે જી પછી સ્લીપર રાઈડ છે જી સોફા રાઈડ છે જી ડ્રેગન રાઈડ છે મિકી માઉસ છે જી. ઓક્ટોપસ રાઈડ છે જી. આ ઘણી બધી 12 થી 15 એક્ટિવિટી જે બારે દરિયાની બહાર થઈ જાય જી જે પેરાસલિંગ છે એ દરિયાના બધે 5 કિલોમીટર અંદર ગયા પછી જી આ બધી એક્ટિવિટી અત્યારે બંધ તો રાજુભાઈ એક પ્રશ્ન છે કે મને આવા સમાચાર મળ્યા કે આ દરિયાનો જે કિનારો છે ત્યાંથી કરીને લગભગ 1.5-2 કિલોમીટર સુધી આ ટાઈપનો સેન્ડી દરિયો સેન્ડી દરિયો છે અને સમુદ્ર જ્યારે
વરસાદનો સમય ન હોય અને રેગ્યુલર સમય હોય ત્યારે 3 થી 4 ફૂટ જ પાણી હોય છે. તો હા. સેફટી સિક્યુરિટીમાં 3-4 ફૂટ પાણીમાં કોઈ ડૂબી ન શકે. ડૂબી ના શકે. તો શું છે ગવર્મેન્ટના જે કોઈ તમને કીધું છે કે મનાઈ છે તો એનો કારણ શું છે? હવે એમાં એવું છે કે જે ગવર્મેન્ટના નિયમ રૂલ્સ પ્રમાણે આ લોકોને રજીસ્ટ્રેશન કંપની હોવી જરૂરી હોવી જોઈએ. જી. ત્યાર પછી અત્યારે બધા કે બધી સેફટી લાગતા બધા સાધનો છે. પ્રોપર બોટનો ટ્રેનર છે, બોટ હાકલવાળો ચિલર ઓપરેટર એ છે, જી. બોટનું લાયસન્સ છે, જી. બધી વસ્તુ રેડી જ છે. જી. હવે અમે આવનારા દિવસોમાં ગવર્મેન્ટ આગળ એવી જ અપેક્ષા રાખીએ કે જ્યારે અમને પરમિશન આપે જી. ત્યાર પછી અમે આગળ ચાલુ કરીએ. જી. હવે પરમિશન નો તમારો જે ઇસ્યુ છે એ ક્યાં સુધી પહોંચ્યો છે? પરમિશનનો ઇસ્યુ છે એ અત્યારે આપણે તમે કઈ ગોવાની ઓલા ભાઈની કઈ વાત હા. કરતા હતા NSW ની? હા ગોવાનો જે આપણું એક NIWS જે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ વોટર સ્પોર્ટ એક્ટિવિટીનો જે જી. મેન છે હા. એ અત્યારે આપણે સર્વે ચેક કરી ગયા છે. કારણ કે જો પેલી વસ્તુ એવી છે બુધાબા, જી. જો વોટર સ્પોર્ટ એક્ટિવિટીની અંદર કારણ કે આમાં છે ને ના કોઈ પોલીસ, હમ. આપણે કોઈનો વિરોધ નથી, ના કાંઈ પોલીસ, ના મામલતદાર, ના કલેક્ટર, કાંઈ આમાં આનો જે નિયમ રેગ્યુલેશન એવો બતાવે છે કે જે આનો રચયિતા છે હમ. એ આની ઓથોરિટી આપી શકે. તો જી, જી. એ અત્યારે જે તમને NSW મેં વાત કરી, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ વોટર સ્પોર્ટ એક્ટિવિટી, જેના અંદરમાં અંદમાન, નિકોબાર, ગોવા આ બધા બીચ એની અંદરમાં સંકળાયેલા છે. બરાબર છે. ઈ વોટર સ્પોર્ટની મંજૂરી ઈ આપી શકે. બરોબર. બરાબર. તો એના માટે આપણે જે રણજીત સર કરીને હતા, જે એક્સમેન આર્મી રિટાયરમેન્ટ છે, એ અત્યારે સર્વે કરી ગયા, દરેક વોટર સ્પોર્ટ એક્ટિવને સર્વે કરી ગયા છે, દરેક પેરાસેલિંગને ચેક કરી ગયા છે. ત્યાર પછી સ્કુબાના ડાઇવ સેન્ટર છે, સ્કુબાના ઇન્સ્ટ્રક્ટર, આ બધાને ચેક કરી ગયા છે. હવે એનો રિપોર્ટ એને આપેલો છે. ત્યાર પછી હવે અમને ઉપરથી જ્યારે રિપોર્ટ મળી ગયા પછી અમને આગળ અમે વધી શકું. જ્યાં સુધી ગવર્મેન્ટ અમને કાંઈ પણ રિપોર્ટ ના આપીએ ત્યાં સુધી અમે કોઈ વસ્તુ અત્યાર ચાલુ. સુધી તો એવું થયું છે કે મામલતદાર ને પ્રાંત અધિકારી કે જેનો કોઈ સ્પોર્ટ્સ એક્ટિવિટી નો કોઈ અનુભવ ન હોય કે એને કોઈ વિષય ન હોય એ લોકો તમને આવીને બંધ કરાવી દે. એના સિવાય એની તો કઈ એનો સબ્જેક્ટ નથી ને, ના, બંધ કરાવી શકે. બંધ પણ કરાવી. હવે આનાથી ગવર્મેન્ટ ને તમને શું લાગે છે કે આ બંધ થવાથી, ખાસ કરીને વોટર સ્પોર્ટ ની એક્ટિવિટી બંધ થવાથી અહીંના જે સ્થાનિક લોકોને કેટલીક રોજગારીની દ્રષ્ટિએ અથવા બીજી દ્રષ્ટિએ શું ફેર પડ્યો? અત્યારે જો પેલી વસ્તુ એ છે કે બહુ મોટો માર પડેલો છે. અત્યારે જે હું તમને બતાવું, જી. ગયા વર્ષે 2025માં હમણાં હા. 35 લાખ માણસો આવી ગયા હતા અચ્છા. આખા વર્ષની અંદર. ઓકે. એટલે એનો મતલબ એમ કે જેટલા દ્વારકા આવ્યા હતા ને જેટલા બેટ દ્વારકા આવ્યા બધા અહીંયા આવ્યા હતા હા. અને એનાથી વધારે પણ સ્પેશિયલ શિવરાજપુર માટે આવ્યા હતા. શિવરાજપુરા બરાબર. હવે 35 લાખ માણસો ગયા વર્ષે આવી ગયા છે. તો જી. એનું જે કાઉન્ટિંગ ગણો, અહીંયા 1 કરોડનો બિઝનેસ કહેવાય જી પર મંથનો. જી બરાબર છે. પર મંથનો 1 કરોડનો બિઝનેસ દરેક માણસ બધી વોટર સ્પોર્ટ એક્ટિવિટી આવી ગઈ. હા બધે રોજી 35 રોટી. લાખ ગયા વર્ષે આવ્યા હતા. અત્યારે દરેક પબ્લિક છે, સ્પોર્ટ અત્યારે સાવ ઘટી ગયું. કારણ કે જે પબ્લિક છે એને ખબર પડી કે બીચ બંધ છે. જે ગયા વર્ષે 35 લાખ આવ્યા હતા એ જગ્યાએ અત્યારે મિનિમમ 5-10 લાખ માણસો જ આવ્યા છે ખાલી. બરોબર. એ ક્યાંના આવ્યા છે? જે કેરલા, તમિલનાડુ, આઉટ ઓફ આઉટ ઓફ સ્ટેટ. સ્ટેટના છે. એ લોકો એક ફેર દર્શન કરવા જોઈએ, એક ફેર જ અહીંયા આવવાના છે, બીજી હા, ફેર હા. નથી આવતા. હવે નાના ગુજરાતના જે બહારના છે, મુંબઈ પછી વડોદરા, આ બધા મોટા મોટા સિટીના છે, એ લોકોને પહેલાથી ખબર પડી જાય છે કે અહીંયા આપણે શિવરાજપુર હાલ ઘડી બધું બંધ છે. એટલે વોટર સ્પોર્ટ્સ અત્યારે જે ચાલુ છે તે શું છે? અત્યારે જે ચાલુ છે એ ખાલી બોટ રાઈડ ચાલુ રાખી છે. જે 1-2 કિલોમીટરની અંદર આ લોકો બોટમાં બેસાડીને લઈ જાય છે. જે 16 થી 17 બોટને જે એ લોકો NOC આપેલી છે, જેનું કમ્પ્લીટ થયું છે, એને ખાલી બોટ રાઈડ કરવાની, વોટર સ્પોર્ટ એક્ટિવિટી કાંઈ નહીં કરવાની. જી બરાબર. જેમ કે અત્યારે હું એવી તકલીફ છે, દાખલા અમારા ભેગો એક અમારો સ્કુબા ડાઈવર જ છે. જી. આ એક લોકલ એક રાજ છે, એ અત્યારે પોંડિચેરીથી પાસ થઈને ડાઈવ માસ્ટર બન્યો છે. અચ્છા, શું નામ છે સાહેબ? રાજભા. તમે મને ઈ કહો, તમે કયા ગામના? શિવરાજપુર. પ્રોપર શિવરાજપુર. અત્યારે 2 વર્ષ પહેલા જે રીતે આ ઓલું માઇક આપો ને. હા. 2 વર્ષ પહેલા જે રીતે શિવરાજપુર, મોજોબ, મકનપુર સ્થાનિક લોકોની જે રોજગારી હતી એમાં શું ફેર પડ્યો? ફેર તો હવે 80% જેટલો ફેર પડી ગયો છે. 20% જેટલી કમાણી રહી છે અત્યારે. જી. અત્યારે 400-500 માણસો ના બદલે અત્યારે ખાલી 100-200 જેવા જ માણસો અહીંયા કામ કરે છે. અચ્છા, હા. એટલે જે 400 થી 500 લોકોની રોજીરોટી સીધી અહીંયા હતી. હા,
સીધી બધી અહીંયા હતી 3 એટલે ગામની એક રોજીરોટી ઘરમાંથી એક વ્યક્તિ હતો 400-500 ઘરની રોજીરોટી ચાલુ હતી એમાં ક્યાંક ને ક્યાંક 80% ફેર પડી ગયો છે. હા 80% ફેર પડી. શું ઈચ્છો છો સરકાર પાસેથી તમે? સરકાર પાસે તો એટલું જ ઈચ્છો છું કે જેટલું છે એટલું બધું જેટલું થતું એટલું વહેલો તમે કરાવો કાયદેસર જે થતું હોય તમારે. કારણ જી, કે ખાસ અત્યારે આ સ્કુબા ડાઈવર છે જી, પણ જી. અત્યારે એની મજબૂરી એવી છે કે પોતે જ ખુદ અત્યારે એને બોટ હલાવી પડે છે. બોટ હલાવી આ સ્કુબા ડાઈવર છે એટલે એસપી નું કામ SP નો હોદો છે પણ જમાદાર નું કામ કરવું. જવાબદારનું કામ કરે સ્કુબા ડાઈવર છે પણ બિચારા નહીં બોટ એને હલાવી પડે હા, 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 એટલે એ એની રોજીરોટી મજબૂરી છે કે કાંઈ હવે એને આગળ- રોજીરોટી માટે કરવું પડે. એને એનો ડાઈવ સેન્ટર હતું તો એને એની નીચેના બધા માણસોને છૂટા કરવા પડ્યા હવે બોટ છે તો બોટમાં તો બીજા 10 માણસ હતા તો 10 માંથી 8 માણસ ની કાઢી નાખ્યા હવે 2 માણસ ને અત્યારે એ લોકો મેન્ટેન કરીને બોટાઈમાં જે પૈસા મળ્યા એનાથી એનું હલાવી રાખે છે. કાંઈ વાંધો નહીં પાછા હવે આપણે ધીરે ધીરે સમય આપણી પાસે જે રીતે છે એ રીતે પાછા આપણે બોટમાં મિત્રો આપણે આ બોટ નો જે હું તમારી સાથે બોટમાં બેસીને વાત કરીશ રમેશભાઈ વરવાડાથી રમેશભાઈ શેંગડિયા હિમલભાઈ કારિયા વધારે વાત કરું પણ થોડુંક આપણે પાછું ટાઈમની કટોકટી છે એટલે પાછા આપણે સમુદ્રમાંથી બહાર વયા જાય ત્યાં પણ આપણે કંઈક મનોરંજન કરશું. અમારે અત્યારે આપણે રાજુભાઈ પાસેથી ઘણી બધી પછી વાત ખાસ જાણી છે. રાજુભાઈ બોલો ખાસ બીજી વસ્તુ છે કે અત્યારે અમારો જે બીચ છે જી બીચના અમારા એસોસિએશન પ્રમુખ રમેશભાઈ જગતિયા કરીને છે જી એ પણ સારું કામ કરી રહ્યા છે પણ એ પણ અત્યારે સરકારની સામે કોઈ પણ અત્યારે પ્રમુખ છે હમ. જે બીચ એના અંડરમાં છે ત્યાર પછી બીચ મેનેજર છે જી એ આપણા વેરસીભા છે જી એનો જે આ તમને હમણાં એરિયો દેખાડ્યો કે ભાઈ ગવર્મેન્ટના નિયમ રૂલ્સ પ્રમાણે તે પણ ચાલે એ એક્સમેન આર્મી મેન રિટાયરમેન્ટ છે એ એના અંડરમાં બીચ મેનેજર વેરસીભા છે જી તો એ બેચનું એ કામ કરે છે ત્યાર પછી અમારા 3 ગામ વચ્ચે પછી અમારા પછી વાઘાભા છે વિસાભા છે જી શિવરાજપુરના જી પછી અમારા બીજા કૃષ્ણા નાયણી છે આ બધા એક બીચનું એક એસોસિએશન બને કામ કરે છે teamwork કામ કરે લોકોને સેફટી સિક્યુરિટીમાં શિવરાજપુરની મજા લેવાની મજા આવે અને કોઈ અકસ્માત અથવા કોઈ એવા ઇસ્યુ પેદા ના થાય કારણ કે આપણા ઓખા મંડળના જે કઈ આ 3 ગામ છે અને અહીંયા બધી એક્ટિવિટી થાય છે પરંતુ મિત્રો એક વસ્તુ ખાસ કે અહીંયા જે લોકો કારણ કે યાત્રિકો છે એની સાથે તો સેફટી ને સિક્યુરિટી ખૂબ જોઈએ અને જે રીતે પોતાના ઘરના પરિવારને લઈને જ્યારે અહીંયા આવતા હોય ત્યારે આ આધુનિક યુગ છે એમાં ખાસ કરીને લેડીઝની સેફટી સિક્યુરિટી ફર્સ્ટ હોય કોઈ જાતનું મિસબિહેવિયર ન થાય તો એક ઇન્સ્યોરન્સ હું આપું એક ઓખાઈ તરીકે કારણ કે અહીંયા જે લોકો 400-500 છોકરાઓ અહીંયા જે રીતે આ બધું ચલાવે છે પરંતુ ઘણી વખત એવું થાય છે કે ઘણા બધા એવા ઇસ્યુ થતા હોય પણ એમાં ખૂબ સહયોગ આપતા હોય બાજુ પછી ગણેશ જો પછી આ બોટ છે અત્યારે ડીપ બ્લુ સ્કુબા છે આ સ્કુબા ડાઇવિંગ છે પછી બીજું ઉત્તરાખંડ પછી આ બીજી સ્કુબા ડાઇવિંગ ની એડવેન્ચર સ્કુબા છે હા, adventure. પછી ઓલી પાસે ડિવાઇન સ્કુબા છે હવે અત્યારે આ બધું બધું બંધ પડ્યું. બધું બંધ પડ્યું છે બરાબર છે આ બધી વોટર સ્પોર્ટ એક્ટિવિટી છે જે સ્કુબા ડાઇવિંગ હવે સ્કુબા ડાઇવિંગ નું તમે કહેતા હતા તો સ્કુબા ડાઇવિંગ ખરેખર શું છે ખબર સ્કુબા ડાઇવિંગ નો ફૂલ ફોર્મ છે સ્કુબા ડાઇવિંગ નો ફૂલ ફોર્મ ઇઝ સેલ્ફ કન્ટેન અંડર વોટર બ્રીથિંગ અપ્રોચ જી, જી. સ્કુબા નું ફૂલ ફોર્મ આ થાય છે હા, એટલે હા. કે તમે પાણીની અંદર ગયા પછી પણ એક એવું સાધન છે કે પાણીની અંદર ગયા પછી પણ તમે શ્વાસ લઈ શકો છો અને શ્વાસ મૂકી શકો છો જી 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 એટલે ઓક્સિજન સિલિન્ડર સાથે હોય છે ઓક્સિજન સિલિન્ડર સાથે હોય છે બરાબર છે ને સ્કુબાની અંદર આપણે જે તે વસ્તુ મરીન લાઈફ છે ડુમર્સ મોરે એન્જલ્સ આ ઘણી બધી વનસ્પતિઓ છે એ બધી આપણે બધાને બતાવીએ છીએ બધાને બતાવો છો હા સ્કુબાની અંદર આપણે કોઈ પણ વસ્તુ મરીન લાઈફ ને જોવા જાય છે ના તો કોઈ પ્રકૃતિને કોઈ ડેમેજ કરવા તો ના કોઈને હેરાન કરવા નથી જતા અત્યારે સ્કુબાનો ક્રેઝ એવો વધ્યો છે કે માણસો સ્પેશિયલ સ્કુબા કરવા માટે જ આવે છે અચ્છા પણ અત્યારે હવે તમને ઘણા બધા ફોન આવતા હશે સ્કૂબા ચાલુ થયો શું છે પરિસ્થિતિ પરિસ્થિતિ એમ છે કે દરેકને પહેલેથી આપણે ના પાડી દઈએ છીએ કે ભાઈ જી. સ્કુબા બંધ છે જી એટલે અહીંયાથી લોકો આવવાનું ટાળી વારે છે કે ભાઈ નથી આવું સ્કુબા બંધ છે તમારે મતલબ નથી આવવાતું તો મિત્રો ઘણું બધું આજે આપણે મને પણ પાણી પીરાવજો આજે આપણે ઘણું બધી જાણકારી ને ઘણી બધી નવી જગ્યાએ મિત્રો ખાસ તમને હું તમારી સાથે વાત કરું ઉષા ડાબી પણ આ શેર કરવાનું ભૂલતા નહીં ને તમે શેર કરતા રહ્યો કારણ કે આપણે લાખ લોકો રાત સુધીમાં આ જોવે એવું આપણો ઈચ્છા છે કે આ શિવરાજપુર સ્કુબા ડાઇવિંગ શિવરાજપુર સ્પોર્ટ્સ એક્ટિવિટી
આપણે હવે સમુદ્રમાં આવ્યા છીએ. હું પાણી પી લઉં, જરાક હલાવું. 100%. લોકોને પછી કેવું આવી થાય? જે તમે જો હું તમને કહું છું આ જે બધી બોટો બંધ પડેલી છે પછી આ છે જેમ કે આ પેરાસિંગ ના માલિક જેમ કે હું કહું કે અત્યારે આ છે આપણે જસરાજભાની મોજપની. ત્યાર પછી બીજી છે આપણી પેરાસિલિંગ ની બોટ બંધ પડેલી છે એ આપણા સુભાષભાઈ ભાણી ને કૃષ્ણા ને અમે બધા ભેગા છે ઈ. બરાબર છે. ત્યાર પછી ત્રીજી બોટ છે ડિસ્કવરી એટલે કે જેનું કે આપણે વિસાભા છે પછી પુરુષોત્તમ છે આ બધાની છે. ત્યાર પછી એક બીજી એક બોટ છે આ કેટલા રૂપિયાની બોટ હશે? મહાદેવ કરીને બીજી એક બોટ છે જે છે આપણા બબુભાની છે. એવી આવી 5 બોટો બંધ છે. આ એક બોટ ની કિંમત છે 1 કરોડ રૂપિયા. પેરાસેલિંગની કેટલી કિંમત છે? એની 1 કરોડ રૂપિયા. મિત્રો આ 1 કરોડની બોટ લઈ અને લોકો એના માલિકોને રાખી દીધી છે અહીંયા. હવે 1 કરોડ તો એના પેરાસેલિંગની બોટના અત્યારે તો બ્લોક થઈ ગયા છે. આ બધી પેરાસેલિંગની બોટ છે. એની અંદર લોકો પણ બેસી શકે ને પાછળ ઓલો મોટો ફુગો આવે ઉપર. હા ત્યાં ભાઈ આગળની અને- બોટ પેઢી છે આપણી પાસે પ્રમુખ બધી- રમેશભાઈ જગતિયાની છે. હા. તો મિત્રો આ કરોડો રૂપિયાનું રોકાણ કરી અને જે સ્થાનિક લોકો છે એ અત્યારે ક્યાંક ને ક્યાંક એવા મૂંઝાઈ ગયા છે કે મિત્રો આ બ્લુ ફ્લેગ બીચ એટલે બ્લુ કલરનું કાયદેસર પાણી અને એટલું ચોખ્ખું પાણી છે તમે જોઈ કે શકો અહીં છો. જો સિક્કો નાખશું તો તમને ક્લિયર દેખાશે. હે અહીંથી તમે કોઈ નાખો ને એ પણ તમને એ પણ દેખાશે. દેખાય. હા. અને આ શું છે આ પ્લાસ્ટિકનું? આ મેં તમને કીધું ને 18 એક્ટિવિટી ભાઈ અહીંયા લઈ લેતા આ છે ઓક્ટોપસ રાઈડ. ઓક્ટોપસ એટલે આ આજે ઓક્ટોપસ જ દેખાય તમને જો. ઓક્ટોપસ. મિત્રો આ બધું ઇન્ટરેસ્ટિંગ છે. ઉપત શર્માળી શેર કરી દો. મનુ ગોગર હાઈર શેર કરો ભાઈ. ઉપત શ્રીમાળી, આ મેં તમને કીધું ને 18 એક્ટિવિટી આ ઓક્ટોપસ છે. અરુણ પટેલ આ દર એક્ટિવિટીમાં ઓક્ટોપસમાં આમાં અંદર બેસવાનું હા હોય. આમ બાજુ લઈ લો બતાવો અમાર સિટિંગ એરિયા હોય છે હા. વિથ એટલે અંદર લાઈફ જેકેટ અંદર શું હવા હોય છે? આખું હવાનું ભરેલું છે. અચ્છા. આ હવા ઉપર જ હોય છે પછી આની અંદર સિટિંગ હોય. હા. જો વચ્ચે ખાડો વચ્ચે છે વચ્ચે બેસવાનું છે. હા વચ્ચે જો અહીંયા છે ને પ્રોપરલી માણસ બેસી શકે. હા. જો અહીંયા આ બે હાથ બે બાજુ બે હાથ પકડાવી લઈએ વચ્ચે ખાડા પગ ભરાવી લઈએ બરોબર. ને લાઈફ જેકેટ શીખે ઈ બેસે અંદર. તો મિત્રો આ ઓક્ટોપસ અને પછી તે બોટની પાછળ બંધાઈ જાય એમ? હા બોટની પાછળ બંધ થઈ જાય. એટલે ખૂબ એન્જોયમેન્ટ થાય એવું છે મિત્રો. બોટ અત્યારે ઘણી બધી એમને એમ પડેલી છે. આ સામે શું છે કાળું કાળું? ઈ એક આઈલેન્ડ છે. આઈલેન્ડ છે ને? હા પણ અહીંયા જવાનું નથી. એક મરીન લાઈફ તમારે એમને એમ જોવી હોય તો હા, અહીંયા હા. જોઈ શકો છો મરીન લાઈફ. બરાબર. તો મિત્રો આ લગભગ દરિયાથી 100 મીટર એક બીજું આઈલેન્ડ પણ છે અહીંયા. તમારે જો મરીન લાઈફ જોવી હોય ખાસ કરીને માછલી વિવિધ પ્રકારની માછલી છે, કરચલા છે, સરપ છે, આવું બધું જોવું હોય તો ત્યાં શું છે કે રોકી ખડકવાનો દરિયો છે, રોકી સી છે. પૂર્વી રાઠોડ રાજકોટ થી શેર કરી દો. ગોહિલ પોપટ જય દ્વારકાધીશ શેર કરતા રહ્યો ભાઈ. રમેશભાઈ શેર કરી દેજો વરવાડા થી. માહિતી સુપર જીતેન્દ્રભાઈ હરખાણી એમ કે માહિતી સુપર છે. જીતેન્દ્રભાઈ બધું શેર કરો. કાંતિભાઈ તો કઈ દાદા શેર કરજો. રતિલાલ હડિયાલ દર્શન દવે રાજુભાઈ દર્શન દવે તમને એમ કે કેમ છો? દર્શન દવે ને ઓળખો છો તમે? દર્શન દવે એમ કે રાજુભાઈ ને કેમ છો એમ. અચ્છા દર્શનભાઈ ઓળખતા. હા જય હો દીપકભાઈ ચમડિયા, હરેશભાઈ ઠાકોર, દાનાભાઈ આહિર કરમિયા, મનુભાઈ ગોકર આહિર. મુદ્દા સામે ફ્લેગિંગ દેખાય જ ને આ એરિયાની બહાર આપણી કોઈ પણ બોટ ના જાય. અચ્છા હા સામે- એટલાની અંદર જ ચક્કર મારવાની હોય. ક્યાં છે? પ્લેટફોર્મ આજે સામે દેખાય ને બધાય આ ઓલા ઝંડા. આ મિત્રો આ ઝંડા દેખાય જ ને એ આપણો એરિયા છે. બોટિંગ રાઈડ ત્યાં સુધી જ જાય. જ્યાં ઝંડા દેખાય છે આ ઝંડાથી ઓલી બાજુ નહીં જવાનું. ઇન્ટરનેશનલ બોર્ડર લાઈન INBL આપણા માટે. મુદ્દા હજી એક આમાં એક એવો પ્રશ્ન એવો છે હજી ખાસ કહું તમને. હવે થોડીક આપણે આની બોટના મોજા બતાવીએ પછી વાત કરીએ. મસ્ત મજાનું વાતાવરણ છે, મસ્ત મજાનું મને પણ આનંદ આવે છે મિત્રો. અને આવું તમને બોટમાં જો પાછળ છોકરાઓને ભલે સીન આવે મજા કરે. વાહ. ખરેખર મિત્રો આનંદ આવે છે હો.
બોટની આખી મજા આખી અલગ છે. કોક દિવસ આવો શિવરાજપુર અને આ રીતે બોટનો આનંદ લ્યો. મને એમ થયું કે હું આજ ફેસ મારો બહુ બતાવતો નથી, પણ મને એમ થયું કે આજે આ બોટમાં આખું અલગ મજા છે. અને દ્વારકા ટુરની લિંક ને વધુમાં વધુ શેર કરો. અત્યારે આપણે જ્યાં આવીએ છીએ ને મિત્રો, એ સમુદ્ર છે ને થોડો ઊંડો છે, લગભગ ભાઈ 4-5 ફૂટ પાણી હશે. અહીંયા અરાઉન્ડ 12 ફૂટ પાણી. 5 ફૂટ પાણી હશે. એટલે એકદમ જેને કહેવાય ને બ્લુ ફ્લેગ બીચ. અત્યારે હવે હું તમને બતાવું, આ ખરેખર બ્લુ ફ્લેગ બીચ એટલે ખરેખર બ્લુ કલરનું પાણી છે. જુઓ આ. અને એટલું ચોખ્ખું છે, ખૂબ ચોખ્ખું પાણી છે. એટલે આ શિયાળો છે, લાભ લેવા માટે તમે જરૂર આવો. હરેશભાઈ ઠાકોર, મોહનભાઈ બારાઈ, જય દ્વારકાધીશ. મોહનભાઈ બારાઈ આવી ગયા. લ્યો મોહનભાઈ શેર કરજો થોડું. આ બ્લુ ફ્લેગ બીચ એટલે બ્લુ કલરનો બીચ તો છે જ, બ્લુ કલરનું પાણી તો છે જ. સનસેટ થવાને હવે થોડોક સમય છે, પછી સનસેટ થશે. આ બધી જો, આ બધી બોટ તમે જોઈ રહ્યા છો. હું તમને ઝૂમ કરીને બતાવું. આમાં પર્યટકો બેઠા છે, બધા યાત્રાળુઓ, શ્રદ્ધાળુઓ. એક એક બોટમાં 6-6, 5-5, 4-4 જે રીતે કેપેસિટી છે એ રીતે. આ ઝંડા લગાડેલા છે બધા ગોયાથી, એન્કરિંગ કરેલા છે. અહીંયાથી એની ઓલી બાજુ નહીં જવાનું. એટલે બસ હવે રિટર્ન લઈ લ્યો આપણે. રિટર્ન બુધા આપણે છે ને જી આ વન ટાઈપ ઓફ આઇલેન્ડ જેવું છે ને. હા, વન ટાઈપ આઇલેન્ડ જેવું છે. હા, હા, હા. અત્યારે જે આ દેખાય છે તમને, આ જટી, આ હા, છોટી જટી, આ આપણા પોઈન્ટ છે. અહીંયા આવીને આપણે સ્કુબા ડાઇવિંગ કરાવતા હોય છે. અહીંયા સ્કૂબા કરાવતા. હા. બરાબર. એટલે દરિયા એકદમ નજદીક જ. મિત્રો આજે સામે તમે જોઈ રહ્યા છો, આ કચ્છી ગઢની જે દીવા દાંડી છે, અને ત્યાંથી કરી અને આ બધું શિવરાજપુર બ્લુ ફ્લેગ બીચ તરીકે ઓળખાય છે. ગાર્ડન છે ત્યાં, બધી ફેસિલિટીઝ ઘણી બધી છે. આ શિવરાજપુર આપણે બીજી સ્ટોરી એ બીચની કરશું, જે જ્યાં સરકારના બધા પ્રતિબંધો અને નિયમ ને રૂલ્સ રેગ્યુલેશન, ત્યાં આપણે આવતા અઠવાડિયે જાશું. આજે આપણે જે મોજ છે ને એ લિંકને તમે શેર કરજો. આજે મજા છે. ઈલાબેન પંડ્યા શેર કરી દો, થોડું શેર કરતા રહ્યો એટલે આપણે લાઈવ પૂરું કરીએ ને કમસે કમ 20-25 હજાર માણસો લાઈવ હોવા જોઈએ. અને ત્યાર પછી આપણે રાત્રે બધાને આપણે લાઈવ, અત્યારે તમે લાઈવ તમને જોતા હશો ને એટલે તમને લાઈવ કરવા લિંક ને શેર કરવાની ઈચ્છા નહીં થતી હોય, પણ રાત્રે જયારે આ લાઈવ પૂરું થાય ને પછી તમે શેર કરી દેજો. કારણ કે આપણે કમસે કમ કાલ આવાટાણા સુધી છે ને 1-1.5 લાખ વ્યૂ થઈ જાય એટલે મારા વસૂલ થઈ જાય. મને એમ થાય કે શિવરાજપુર બ્લુ ફ્લેગ બીચની મેં એક્સક્લુઝિવ સ્ટોરી કરી. મિત્રો આ એક્સક્લુઝિવ સ્ટોરી જ છે. આ રીતે કોઈ ચેનલ કે કોઈ વ્યક્તિ, કોઈ પત્રકાર આવી રીતે સ્ટોરી નથી કરતું. ને આપણે બહુ આજે આ રીતે એક્સાઇટમેન્ટ વાળી સ્ટોરી કરી છે. ખૂબ મજા છે. જીતેશભાઈ કારેલિયા, સચિનભાઈ પીઠવા, દીપકભાઈ ચમડિયા, જાની પરેશ, મહાદેવભાઈ ચૌધરી, મુકેશભાઈ ભાટ, નસીબભાઈ મહાદેવ, ઉમેશભાઈ રાઠોડ, રાકેશ પટેલ, સાગર અગેરા, પટેલ સમીર, મહેન્દ્ર ભરવાડ, દીપકભાઈ, ઈશ્વરભાઈ જાખરિયા, રવિરાજ રઘુવંશી, સુનિલભાઈ ગાયકવાડ, ભાવેશ દવેરા દિનેશ, દર્શન દવે, રતિલાલ રડિયલ, બધા મિત્રોને ખાસ અપીલ, ખૂબ શેર કરો. હવે આપણે અહીંયા કંઈક નવીન કરશું. ઈલાબેન પંડ્યા શેર કરી દેજો.
પાછા આપણે સમુદ્ર કિનારે ધીરે ધીરે તમને આ બધી જે કઈ એક્ટિવિટી છે એવા ભાઈ અત્યારે સ્નાન કરી રહ્યા છે. પાછા આપણે કિનારા તરફ અત્યારે જઈએ છીએ. આહલાદક વાતાવરણ અને ખૂબ સુંદર મજાનો અનુભવ. અહીં જો ઊંટ છે, ઊંટ ઉપર બાળકોને મોજ મોજ કરાવે છે બધાય. રાજુભાઈ ખાસ કઈ કહેવાનું રહી ગયું હોય તમારે? ના, આજે આપણે થોડાક બારે જઈએ, બારે થોડા કાઉન્ટરની ચર્ચા કરાવું તમને, શું શું ફેસિલિટી છે. ઓકે ઓકે. ખેંચ 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 મિત્રો, ખેંચ ખેંચ. આટલી વારમાં આપણે કંઈક નવું ચાલુ કરીએ, એટલી વારમાં થોડુંક શેર કરી દો. મુકેશ કુમાર ઉપાધ્યાય, બાબુભાઈજી કોલી, તમે થોડુંક શેર કરો બધાય, એટલે આપણે છે ને આનંદ થઈ જાય. કારણ કે અહીંયા મોટી સંખ્યામાં જે યાત્રિકો આવે માં છે, ધક્કો માલા લાચન ડાલે અને જેડે આવ્યો. જે રીતે આ બ્લુ ફ્લેગ બીચની જે મજા માણે છે તે એક આખો અનેરો લાવો છે. નાની નાની જીપ છે 4 વ્હીલ વાળી, એમાં આપણે પણ આજે થોડીક શેર કરવાની છે, થોડું બેસવાનું છે. તો આ બધી છે ને નાની નાની મતલબ આ બીચ ની અંદર તમે ખાસ છે, તમે જે કે સેન્ડી બીચ કહેવાય, એટલે ક્યાંક ઘણે ખબર આપણે જ્યાં ત્યાં બીચે જાય તો ઘણી ફેર ખાડો આવી જાય. રોકી હોય, રોકી ખડક વાળું હોય. આ સેન્ડી છે, સેન્ડી છે, તમે હાઈલા જાઓ આરામથી બિંદાસ, કોઈને કાંઈ લાગે એકંદરે નહીં. આમ એકંદરે જે રીતે પ્રજા પબ્લિક લોકો આવે છે એ રીતે થોડી ચોખ્ખાઈ પણ સારી છે. અને ચોખ્ખાઈ માટે તમે અહીંયા કાંઈ લોકોને કાંઈ હા, અમે માણસો પ્રિકોશન રાખો છો? હા, જો આ રીતે બધા જે બોટમાં જાય એ બધા સેફટી જેકેટ પહેરીને જ જાય છે. બધા સેફટી જેકેટ પહેરેલા છે. સ્કૂટર કે ત્યાં હવે હું સેફટી જેકેટ ઉતારી નાખું. આવો બુધવાર હા રહું. ખાસ તમને જેમ કે કાઉન્ટર વિશે બતાવું. જી, જાત્રાળુ કોઈ પણ અહીંયા આવે ને, સૌથી પહેલા જાત્રાળુ કોઈ પણ પહેલા આવે એટલે જ આવી રીતે કાઉન્ટર, જેમ કે અત્યારે સામે અત્યારે કાઉન્ટર બધાને અલગ અલગ કાઉન્ટર દીધેલા છે. જી જી, આ બધા કાઉન્ટર સેન્ટર છે ને? કાઉન્ટર સેન્ટર છે, કોઈને પણ અહીંથી ગૂગલ પે, ફોન પે, કેશ, જી, આ બધી વસ્તુ અહીંથી કરી શકે. ત્યાર પછી વોટર સ્પોર્ટ એક્ટિવમાં આ લોકો અહીંથી લાઈફ જેકેટ રાખ્યા છે. જી, અહીંથી લાઈફ જેકેટ પહેરીને ત્યાર પછી વોટર સ્પોર્ટ એક્ટિવમાં અંદર જાય. તો અહીંયા કાઉન્ટર હોય તો કાઉન્ટરેથી ફરજિયાત અહીંથી ટિકિટ ફાળવવામાં આવતી હોય છે. જેમ કે ટિકિટ છે, આ ટિકિટની અંદર જેને જે રાઈડ કર્યું એના પર રાઈટ લાગે, એનું પેમેન્ટ હોય પર પર્સન 200 રૂપિયા. હાલ અત્યારે આ બધું બંધ છે, એટલે ખાલી બોટ રાઈડ ચાલુ જ છે, એટલે બોટ માટે જ ખાલી 200 રૂપિયા લેતા હોય. લગભગ 4 અને 6 એવી બોટમાં છે ને? હા, બોટની કેપેસિટી હોય 6 સીટિંગ અને 8 સીટિંગ. પછી આ આપણી સામે દેખાય છે એ શું છે? એ એક્ટિવિટી રાઈડ કહેવાય, જે રેતી ઉપર, રેતી ઉપર 4 વ્હીલ વાળી 4 નાની વ્હીલ જીપ વાળી. છે. તો એમાં આપણે આજે ચક્કર મારીએ, ચાલો. મિત્રો નાની જીપ છે, આપણે પણ શેર કરું છું આમાં. ચક્કર મારે દેતા. તો આમાં પછી હું ક્યાં બેસીશ? તમે અહીંયા આવી જાઓ.